દિવાળી હોય એટલે સરસ મજાની સ્વીટ ખાતા હોઈએ અને નવા નવા ફરસાણ ખાઈએ છીએ, રાઈટ? પણ સાથે સાથે તમારે હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે ને. તો ફ્રેન્ડ્સ, હેલ્થ કોન્શિયસ માટે ખવાય એવો સરસ મજાનો નાસ્તો લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ હિન્દ નેચરલ ઓઇલ પ્રસ્તુત ડોક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ, તમારા માટે ખૂબ સરસ મજાની એક ગિફ્ટ લઈને આવી ગઈ છું. ફ્રેન્ડ્સ, આખી રેસીપી તમે એના માટે જુઓ. રેસીપીના એન્ડમાં હું તમને એક સવાલ પૂછીશ અને એ સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં લખીને મોકલી આપો. એમાંથી અમે લકી વિજેતા સિલેક્ટ કરીશું અને ગિફ્ટ તમારા ઘરે આવીને આપી જઈશું. તો એના માટે અમારી આખી રેસીપી જુઓ અને કોમેન્ટ કરો. હેલો વૈદેહીબેન. વેલકમ મેડમ. કેમ છો? મજામાં. સૌથી પહેલાં તો હેપી દિવાળી. થેન્ક યુ, સેમ ટુ યુ. અને દિવાળી તો પતી ગઈ છે, રાઈટ? પણ આપણે ત્યાં ગેસ્ટ ચાલુ જ રહેતા હોય, તો ઇન્સ્ટન્ટ કયો નાસ્તો બનાવવાના છો? ઇન્સ્ટન્ટમાં શું છે, મખાના ભેલ બનાવવાની છું, કારણ કે બધા સ્વીટ ને એવું ખાતા જ હોય છે અને હેલ્થ કોન્શિયસ અત્યારે વધારે છે કે ભાઈ આપણે હેલ્થ ઉપર વધારે એ કરીએ, એટલે હું મખાના ભેલની રેસીપી લઈને આવી છું. ઓકે, તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે. સૌપ્રથમ પહેલાં આપણે હિન્દ નેચરલ ઓઇલ સિંગતેલનો યુઝ કરીશું. ઓકે. વૈદેહીબેન, આજે હિન્દ નેચરલ જે ઘાણીનું સિંગ તેલ છે ને, એકદમ પ્યોર છે અને ઘાણીનું છે, એટલે એમાં બધા જ ન્યુટ્રિયન્ટ ખૂબ જ સરસ છે. ફિલ્ટર જે આવે છે એના કરતાં એકદમ બેટર છે આ. તમારા સાંધાના અને બધા જ પ્રોબ્લેમ બી આનાથી સોલ્વ થાય છે, કારણ કે હું પોતે બી આ જ યુઝ કરું છું. ઓકે. હવે શું કરીશું? હવે આપણે ઓઇલ લીધું, તેમાં આપણે સિંગદાણા રોસ્ટ કરી લઈશું. ઓકે. અને એ સિંગ તેલમાં જ કરીશું, રાઈટ? હા, એ સિંગ તેલમાં જ કરીશું. એટલે 2 ટેબલ સ્પૂન લઈ લઈશું. ઓકે. ઓકે વૈદેહીબેન. હા, થઈ ગયું છે. હા, હવે આપણા સિંગદાણા સહેજ લાલ બ્રાઉન થઈ ગયા છે. ઓકે. એટલે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે. હવે આપણે એની અંદર જે ઓઇલ છે સિંગ તેલનું, એમાં જ આપણે મખાના નાખીશું ને એને રોસ્ટ કરી લઈશું. ઓકે. મખાના કેટલા લીધા છે? મખાના 2 બાઉલ લીધા છે મેં. ઓકે. નાના 2 બાઉલ લીધા છે. એને આપણે રોસ્ટ કરી લઈશું. થોડા ક્રંચ થાય ત્યાં સુધી આપણે એને કરીશું. ઓકે. હવે શું કરીશું વૈદેહીબેન? બસ હવે આ થોડા બ્રાઉન થઈ ગયા છે આપણે, એટલે એને હાથથી આપણે દબાઈ જોઈશું. ઓકે. એટલે આમ દબાશ એટલે જો થોડાક સોફ્ટ છે, થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું. ઓકે. આમ તો ફટાફટ બની જાય એવી રેસીપી છે. હા, એકદમ હેલ્ધી. એકદમ હેલ્ધી અને બધાને ભાવે એવી, મોટાથી નાના સુધી બધાને ભાવે એવી અને પાછી નવી લાગે એ અલગ. હા, અને નવી લાગે. હવે વૈદેહીબેન શું કરીશું? હવે આપણે ગેસ બંધ કરી અને મખાનાને એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે. હવે આપણે એની અંદર ગ્રીન ચટણી, ધાણા મરચાંની ચટણી નાખીશું. ઓકે. કેટલી લઈશું? એ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. અત્યારે મેં 2 થી 3 ચમચી લીધી છે. ઓકે. તમારા ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલી લો છો. ઓકે. પછી તમે રેડ લસણની ચટણી લેશો. ઓકે. એ પણ સ્વાદ પ્રમાણે? એ બી સ્વાદ પ્રમાણે, પણ હું અહીંયા 2 થી 3 ચમચી લઉં છું. તમને તીખું ભાવતું લાગે છે? હા, મને જરા સ્પાઇસી ને એવું ભાવે છે. બહુ તીખું થશે એવું લાગે છે. પછી તમે એની અંદર બટાકાના પીસ કરેલા છે. ઓકે. એને તમે 2 થી 3 ચમચી એ બી લઈ શકો છો. બાફેલા બટાકા. ઓકે. એના નાના નાના પીસ કરી અને તમે એ લઈ શકો છો. ઓકે. પછી આપણે એમાં ટામેટાં લઈશું. એ બી 2 ટેબલ સ્પૂન, કારણ કે એમાં થોડી ખટાશ હોય છે. પછી આપણે એમાં ગોળ આંબલી અને ખજૂરની ચટણી બનાવી છે. ઓકે. એ આપણે 2 ટેબલ સ્પૂન લઈશું. ઓકે, ખાટી મીઠી, રાઈટ? હા, ખાટી મીઠી. અને એને આપણે લાસ્ટમાં જ રાખીશું,
કારણ કે પહેલાં કરીશું તો એની ખટાશ કે એ બી હશે એ થોડુંક વધારે લાગશે. ઓકે. પછી આપણે એની ઝીણી સેવ લઈશું. એ બી 2 થી 3 ટેબલસ્પૂન તમે લઈ શકો છો. સ્વાદ પ્રમાણે સ્વાદ બધું પ્રમાણે. ઓછું કરાય. હા હા. અને કેટલી ક્વોન્ટિટી લઈએ છીએ એના ઉપર ડિપેન્ડ કરતું, રાઈટ? પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. ઓકે. ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી મખાના ભેળ તૈયાર થઈ રહી છે. હવે પૂછી લઈએ આગળની પ્રોસેસમાં શું કરવાનું છે. હવે થોડું દાડમ નાખી દઈશું. ઓકે. 2 ચમચી. પછી ઉપર આપણે ગાર્નિશિંગ માટે બી લઈ લઈશું. ઓકે. પછી બધું મિક્સ કરી દઈશું આપણે એને. ઓકે. અને જો પછી તમારે થોડો કલર કે એવું કંઈક જોઈતું હોય ઉપર તો તમે કાશ્મીરી લાલ મરચું લઈ શકો છો. આ બહુ તીખી બનશે મને એવું લાગે છે. કાશ્મીરી લાલ મરચું એકદમ મોડું આવે છે. Yes. એ ખાલી તમારે કલર માટે જ હોય છે. ઓકે. એનાથી સ્પાઇસી નથી થતી, પણ પેલું કે ને કે કલરમાં આમ થોડુંક આમ એવું દેખાય, લાલાશ આવી જાય એ. પણ લસણની ચટણી પણ નાખી જ છે આપણે, રાઈટ? વૈદેહીબેન, તમે તમારી દિવાળી કેવી રીતે સેલિબ્રેટ કરી હતી? અમે અમારા ફેમિલી સાથે સેલિબ્રેટ કરી હતી. અરે વાહ. અમારું ફેમિલી દર વખતે દિવાળી પર અમે બધા ભેગા થઈએ છીએ. ઓકે. અને એ જ આ સ્વીટ ને ફરસાણ ને કોઈ પોતપોતાની રેસીપી અલગ રીતે કે પાછું એ બનાવીએ છીએ. ઓકે. અને એમાં તમે હેલ્ધી ઓપ્શન સિલેક્ટ કરો છો, રાઈટ? હા. હવે શું કરીશું? હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢીશું અને એની ઉપર ગાર્નિશિંગ કરી દઈશું. યસ, ફટાફટ બની જાય. હા. એકદમ હેલ્ધી, રાઈટ? અને ટેસ્ટી. યસ. બધાને જ ભાવે. બધાને ભાવે. નાના છોકરાથી માંડીને ઉંમરવાળા બધાને જ ભાવે. હવે આપણે એની ઉપર ઝીણી સેવ કરીશું. પછી દાડમ લઈશું આપણે. ઓકે. હવે એની ઉપર આપણે ધાણા મૂકી દઈશું. વૈદેહીબેન, હવે શું કરીશું? હવે આપણી મખાના ભેળ રેડી છે. ઓકે. તમે ટેસ્ટ કરી અને પછી કહો કે કેવી છે મખાના ભેળ વળી. યસ, વૈદેહીબેન, તમે ખૂબ જ સરસ રેસીપી બતાવી. થેન્ક યુ વેરી મચ. તમને મળે છે ડૉક્ટર બિંદુસ કુકિંગ શો તરફથી સર્ટિફિકેટ. ઓકે, થેન્ક યુ. ગિફ્ટ વાઉચર. આ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક છે. Okay. એમાં તમને હેર, સ્કિન અને વેઇટ માટે 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઓકે. અને સાથે સાથે તમને મળે છે આ હિન નેચરલ ઓઇલ છે, એમાં શુદ્ધ સિંગ તેલ જે કહીએ ને ઘાણીનું તેલ છે, એ તમને ગિફ્ટમાં મળે છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, હવે સમય થઈ ગયો છે સવાલનો. તો ફ્રેન્ડ્સ, વૈદેહીબેને જે મખાના ભેળ બનાવી હતી એમાં કઈ કઈ ચટણીનો ઉપયોગ કર્યો હતો? તો ફ્રેન્ડ્સ, તમારા સવાલનો જવાબ મને કોમેન્ટમાં લખીને મોકલી આપો. શું ખબર તમે લકી વિજેતા બની શકો? ફ્રેન્ડ્સ, હવે ફરીથી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.